कंगना में लाऊंगा, झुमके दिलाऊंगा, सब कुछ मैं लाऊंगा, तेरी कसम, तेरी कसम। कौन आवाज? हेलो હેલો बोलो હું અઢા ફાઇનાન્સ વાળામાં એ હપ્તાવાળો બોલું કે હું કરું એટલે તું નહીં આવવાનો કાલે તમારો હપ્તો છે તે શેનો હપ્તો એટલે તમે તમારા ઉપર લીધી હતી લોન કોઈ ઘર ઉપર નથી લીધી મન તો કોઈ ખબર નહીં એટલે છે ને જલ્દી કાલે હપ્તો આલી દેજો ને મજા નહીં આવે ભાઈ હા હેડો કોનો ફોન હતો ઓ વાહ યાદ આવ્યું હું એ લોન લીધી હતી મારા ઉપર અને હું પૈસા નહીં પડું ને તો એ મને તો રાતે રાત ઉપાડી જાય એના કરતી એ પૈસા ઉછીને પાછીના કરવા પડશે પા ઉલાડી મેળ છે એમાં તો ઉપાડી જાય કોના પણ માગું શંભુ ભાગે વંગર ના એ તો પાન નહીં આલી અમે એમ પાવર છે એટલે બીજું કોણ છે ખાજી કન માગું આખા કન તો પા નહીં હોય તો પાવો કડિયા કોમ જાય છે એટલે બીજા કોના કન જાઉં પડમ કન જાઉં એને પાછી સરકારી નોકરી છે ને ફટાફટ જાઉં એ પડમ પુત્ર આ કોણ ભિખારી આવે છે? ઉઠ ગરીબ ઘરની પટી માં ખાટલાઈને બેહરો છું. ભાઈ જો હાથ તે ઘેર જતો રહો જા. કોને વાગ્યું કોક તો કયો કે હેડ દવા કોણ હું લે ગયો ઈમાં તું પડે ઈમાં જયેન્દ્રસિંહ મારતા ને એક વાત કેવી હતી તાનું તા પરમ હું લે કેતો તો એ તો બીજું કોકા હે તું જે તો કલ્લુ કર્યા હું નતો તા કોણ હતું બીજું એ તો બીજું કોકા હે તારા ગળાન ચોગન હું નતો મારા ગળામાં શો ખોચ ને કિલા ખો તો દો પડી જાય ગળા છે એટલે બોલતો નહીં એટલે એ બધું સાઈડમાં મેલ તારું હું કામ હતું બોલ જયેન્દ્રસિંહ તો કોમ હતું માર બોલ તો ખરો પૈસાનું પણ માપા તો પગાર નહીં થયો ખાલી 10,000 ને 500 જોતા હતા બે દાડા શેરી પણ મારે પેલું કાલ હપ્તારો આવે છે તે તાર ટ્રેક્ટર લઈ જાય એ ટ્રેક્ટર વાળો નહીં તા કોણ છે આ તો હું મારા ઉપર લોન લીધી તો ઉપાડી લે મને એટલું હારું તું જતો રહી એવું કા વિચારો છો તને હું વિચારું કે પૈસા ના આલવા હોય તો આવતું પછી ના હોય બે દા શેરી આલો ને નહીં જોતા તારા પૈસા હવે તો જયેન્દ્ર છે ને પરમ જ કહું આટલા મારો છે મહિના કે ને આટલા મારો ઇલાકો આ પરમનો ઇલાકો છે વાતું ના કે મહિના કે હા મુશેનો દોરો ના ફૂટી હોય અને પા ઓમ કરી અને પા ગળમત કોઈ ઇજ્જત ના ઓમ કરીને બેહાય છે ઇજ્જત ના હોય અને ઉંદેરો ના મારે પા મને મારવાનું કરી આ કલ્લુ ડોન ના એ અહીં ઘરના નળિયા વેકાઈ જાય પા ઓમ કઈ મન તો હુવાજી કતી યાર તું પડી આખાજી હા શું થયું પીટે હું પડે તું દોત કાઢે છે તો નતો આ તો પેલું વાદરું લેબડા ઉપર ભૂઈ પડી ને ન હતો તે હું કામ હતું તાવાર કોઈ નહીં થોડા પૈસા જોતા अच्छा માર જોડે નહીં પૈસા વધારે નહીં ખાલી 10,500 તો એ મને વધારે નહીં ખાલી 50 રૂપિયા આલો 50 રૂપિયા નહીં એટલે તો આ કાન લેવા આવ્યો છું માર જોડે નહીં તા આખાજી આલો કાલા પૈસા નહીં 1 રૂપિયો નહીં માર જોડે હું તવન જોઈને જેટલી આશા રાખીને આવ્યો છું સાચી વાત છે પણ સીધ નહીં એ હું એટલા આશીર્વાદ તને આલું ને કે બે તમારો ઘર મોટો થઈ અને એક ફોર્ચ્યુનર ગાડી તાર ગળ ઊભી હે આ ઓદરોએ પાટો મેલી નળીઓ તોડી નાખે જે હું નહીં બદલાઈ એક તો હું હાલો કાલો પૈસા ભાઈ બંધ હું તને પૈસા તાલો હમણાં 2-3 કોમે કર્યો પણ બી બધો તમારા જેવો ગરીબ છે એટલે હું બિલ નહીં માગતો એટલે તમે ગરીબ સમજો છો તને હું સમજ નહીં જોતા તમારા પૈસા તને શું કરવા આવ્યા બધું પૈસા લેવા આવ્યા પણ તાકાને 1 રૂપિયો નહીં ઓંદા ઓત તોય દાલો ના હાલવા હોય તો ના પાડી દેવાની કોઈ
અખલો નહીં લેવા તારા કંથી જા. હાલવા જ દે. આ જોવા કન જેવા માણસો પડે છે. પૈસા લેવા દે એટલે કે રખાજી કીધું અને પૈસા ના આલે એટલે કે અખલો બોલ કર્યું છે હો. જયુભા નહીં જતા જયુભા હાલશે અમે ચીકુ મારવાડી છે પણ તો આ ટ્રાય તો કરી જવું છો કાલી તો જતા જ ખરા. હાલ માતાજીએ દીવાબત્તી કરીને આવ્યું છે. હજી તો ઘરમાં પગ નહીં મેલ્યો. હજી તો ગાય દોવાની છે ને ડેરીમાં દૂધ આલવા જવાનું છે ને. આવો આવો. જયુભા ઓઢો ને બહેડો ના મળે પણ શેવું છે ખબર છે શેવું છે આપણે એક્સપાયર ડેટ થઈ ગઈ ને હા તો આપણો બાળકો ને બાળકો ઈવન પૈસા મળે. અલે હા તું એ છે વાત કરે છે. આ પેલું નહીં આવતું ગાડી ડિસ્કા એટલે પૈસા પાકી એમ. અલે પણ હજી તું પરણ્યો નહીં ને તારા બાળકો ક્યાંથી આવી ગયા? જયુભા આ વાત હું નોટિસ ના કરી મગજમાં પણ પેલા એ રે લોન વાળા ઓઢા લોન એ એમ કહેતા હતા કે તારા છોકરાને પૈસા મળશે હું મળી જઈએ એટલે. અલે કોઈ ના મળ્યું લ્યા. છે તાણ હાલ તને પૈસા આલે છે ઓવા 3 લાખ રૂપિયા. તો પછી જોઈ મળતા હી તને. એ પછી મળીશ કા હું ના તારે ભરું તોય હું અત્યારે સટક આલું તોય પણ તો હું સટક નહીં આલ દઈશ એમ ખબર છે કે સિબિલ ખરાબ થાય આબરૂ જાય પાછી ના કોઈ ગમું કે બધા કીકર નાહી ગયું ને એવું બધું. પૈસા લઈને ખરાબ થઈ ગયા ના ભાઈ. એ તો હું હાલ દઈએ પણ હવામાં હતા ને સારું 10,500. 10,000 આલી બસ. હા પણ છે ને વળતા શા નીકળ્યો 2 મહિના પછી. આઈ દવા જો 4 મહિના હોત હતા પણ હા આવી જઈ ફાઇનલ ને. ફાઇનલ. હા તો જ મળી પાનક નહીં મળી. ના આવી જઈ. હો એમ આટલું જ કોમ હતું. હાવ હું તને એક વાત કહું પણ કોઈને કહેતો ના પાછું. ના કોઈ ના કહું. તાર ફાઇનાન્સમાં મને લોન લઈ આલ કે ને. જેવી વાત કરો છો તો તો પૈને લાશો. મને ભૂલી જવાય છે યાર. તમારે બીજી લોન આવો પૈને લોની ઓહો બીજી આવો હું તો લીધી હતી ને એક વખત. તો તાનું કા તમે બીજી બધી વાત કરો મને જા દો જયવા. હાર જો તને હવે વહેલા આવજો. હા ને પછી હું તો નહીં આવું હાલવા ઘેર. આ લેવા તો આવ્યા છે પણ વેજ ને બે ચડાવું જો ખાલી ઈઓને ખબર પડે કદી આવું ના. ब्लैक पैंथर खुश हुआ मैंने जिसको पैसे लेने का सोचा नहीं था उसने ही पैसा दिए वो तो देवता निकला देवता. એટલે એ હિન્દી ના આવડે મોટી મોટી વાતો કરી છે. હા ભૂલ થઈ ગઈ હવે નહીં બોલ. એ ઉભો રહે પેલા હોય કોકને દાળ બગડે મારા રાત બગડે છે શું હમો ધક્યો તેવું આમથી હું જાઉં પાછો. તે તું શું જોતી કે જે પેલા તો એ તો થોડા પૈસા લેવા જતો. અમે 10 જણામાં કોક એક જણ પૈસા આલે એમાં પાછું પારકી આશા સદા નિરાશા. એ તો એવું જ પણ તમારું લેવા દે. હા તો તે આમ ભણ્યા ગણ્યા હોત ને તો હાલ તારે પૈસા લેવા જવા ના દાળો આવે પણ ના પોટલી પીન ઉકેડામાં પડી દે અને પછી શાળા પાછળ બેસી દે. શાળાને બાળાને તમારે કોઈ આવતું નહીં. પછી અમારે જેવા પાન આવે એટલે અમે તો રૂપિયો ના લેતા. માગે તમાર ગન આ તો કોના પાનથી લાયા તી કેજો તમારું કોમ છે. ના કે હકુ મારે લેવા જવા. જયબાંગ ગન હા તો હું જયબાન કહી દઉં તો આને રૂપિયો નહીં. તો એ પેલા ઈ લઈને આવ્યા છો ને જપો કર. તે તો મારો જીગરી તો ભાઈબંધ છે. મને એને જ કીધું. હા પણ એ તો હું કહું કે ના હાલતો તો ના હાલ. તો હાલ છે તમારાથી થાય કરી લે. એવું જ છે જપી જાય તો સારી વાત છે એમ. તે જપી જેલા જ છીએ ને કે મોર બોલ છીએ હમણાં પણ મોડ બોલાવો કહો ભરવા છે અમારે મોડ. લે લા પાય ના મેલો છો તું તો કીધું કે મોર બોલાવ એટલા મોટા છે એટલે બોલતો ને એટલે હું છે. એટલે શું છે લે ઘર ભેગીનું થઈ જાય ને કે દોત બીજા પાડી નાખી તે જજો ઓ બેટો આવી જાય કોણ તો મોર બોલાવ પણ તાબડ્યો હા હવે ગરમી કરી એટલે બસી ગયો. હા 2 લાફા મેલે ને તે દાંતે હલી જ્યાં શું કરવાનું. અને હમણાં આપણે એમ થોડી વધારે ગરમી કરી હોય ને તો પાછા પેલા જે નિયમ ભાઈબંધ છે ને તે કહી દે પૈસા ના હાલતા તું મને પૈસા ના હાલ એટલો બોલે નાનક પાછા મારો પણ હું 2 લાફા ખાઈને આવ્યા તો ચાલશી લાફા પણ પેલો પૈસા તાલ હે ખવાડી. હા મારું જીજે તું હા